નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 10 જીભના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? ઉત્તર, જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ 2 મોટા કાર્યો થાય છે. બીજો સવાલ, કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? ઉત્તર, ફિક્કી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ત્રીજો સવાલ, કોઈ માણસ નશો કરતો હશે તેમ શા પરથી કહી શકાય? ઉત્તર, મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હશે એમ કહી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ શાથી ગણાવ્યું છે? ઉત્તર, સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. એના સમર્થનમાં લેખક જણાવે છે કે કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે, પરંતુ તે એક જ કાર્ય કરે છે. કાન સાંભળવાનું, 2 નસકોરા શ્વાસ લેવાનું, પગ ચાલવાનું અને આંખ જોવાનું કામ કરે છે, જ્યારે જીભ એક છે છતાં તે બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ 2 કાર્યો કરે છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય? ઉત્તર, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. આપણી ઈચ્છાનું હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે જ છે. આપણી આંખ પણ કેટલુંય ન જોવાનું અનેક વાર જુએ છે. માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાક મગજ સુધી પહોંચાડે છે. પરંતુ જીભની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે, અન્યથા નહીં. આ પરથી કહી શકાય કે જીભ ઉપર મનુષ્યની સત્તા છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? ઉત્તર, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે જીભને જ્ઞાનેન્દ્રિય કહે છે. બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે, એટલે એને કર્મેન્દ્રિય પણ કહે છે. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, લેખકને ઉચ્ચારણ શાસ્ત્રનો વિષમ કોયડો કયો લાગે છે અને શા માટે? ઉત્તર, સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? લેખકને ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ કોયડો લાગે છે. તેમના મતે એનું કારણ એ છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે અને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો બહિષ્કાર કર્યો હશે. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત જણાવો. ઉત્તર, કેટલીક જીભો પોતાના શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો એટલી આત્મપ્રશંસા કરે છે કે એમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે, તો કેટલાક સાંભળનારની ખુશામતમાં જ રચીપચી રહે છે. કેટલીક જીભ સ્ત્રીને જોઈને વાચાળ બને છે, અન્યથા મૌન રહે છે. કેટલીક જીભો બીજાના મનના વિચારોની વાહક બને છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે. કેટલીક જીભો સોયની ગરજ સારે છે, તો કેટલીક જીભ નેતરની સોટીનો ખ્યાલ આપે છે. ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું શી રીતે શીખવે છે? ઉત્તર, જીભની આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત છે. પાછળ ગળાની ઊંડી ખાય છે. અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો, હરફર કરવા માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો સહેજ પણ પ્રકાશ ન આવે તેવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરતી રહે છે. ખાનપાનનો રસવાસ્વાદ માણતી રહે છે અને અંદરનો તથા મનને હૃદયના વિચાર ભાવોને વ્યક્ત કરતી સંસાર સાચવતી રહે છે. સુખી થવું હોય તો સંસારમાં જલકમલવત નહીં પણ મુખ જીભની જેમ રહેવું એવો ગૂઢ બોધ વગર બોલીએ સંભળાવે છે. આમ જીભ પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવતા રહેવું અને સંસારમાં આનંદથી રહેવું એ શીખવે છે.
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। એમાં જોઈએ આપણે પહેલો સવાલ, જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે। વિધાનની ચર્ચા સુદ્રષ્ટાંત કરો। ઉત્તર, જીભના આધારે મનુષ્યની જાતિનો પરિચય વગર પૂછ્યું મળી જાય છે। જેની જીભ સહેલાઈથી નજીવા કારણસર ભયંકર શાપ આપી દે તો સમજવું કે બ્રહ્મર્ષિ છે। જેની જીભ વેદ મંત્રોના ધન જટાક્રમ ઇત્યાદિ પ્રકારના પાઠો કરતી હોય અને સોમરસનું પાન કરતી હોય તો સમજવું કે એ બ્રાહ્મણ છે। જેની જીભ વીરતાની એટલે કે વીરરસની વાતો કરે અને કસુંબા પાણી કરતી હોય તો એ ક્ષત્રિય છે। પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તો સમજવું કે તે વેશ્ય એટલે કે વાણિયો છે। જેની જીભ મોટે ભાગે મૌન રહે અને અન્ય વર્ણના હુકમ સાંભળી હા મા બાપ એમ બોલતી રહે તો એ શુદ્ધ છે। જો કે હવે આ વર્ગભેદને સ્થાને નવીન ભેદો ઊભા થતા રહ્યા છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી તેવું લેખક શાથી કહે છે? ઉત્તર, લેખક માને છે કે જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી સગવડ ઈશ્વરે કરી હોત તો કેટલીક સમસ્યા દૂર થઈ શકી હોત। જેમ કે નાટક, સિનેમા અથવા તો સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દાખલ કરતા હોય છે, પરંતુ સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ દાખલ કરવામાં આવે તો સૌને નાટક, સિનેમા તથા સભામાં વધારે આનંદ આવે। ઉપરાંત બહુ બોલ બોલ કરી અને કંટાળો આપનાર વ્યક્તિએ પોતાની જીભ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી દીધી છે એની ખાતરી કરી લીધી હોય તો જનાર વ્યક્તિ નિર્ભય થઈ જાય। જ્યારે કંકાશ કે કલહના પ્રસંગ ઉપસ્થિત થાય તે પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈએ તો મારામારી અને ગાળાગાળીને સહેલાઈથી ટાળી શકાય। બળવાખોર ભાષણ કરનાર માણસને જેલમાં પૂરવાને બદલે સરકાર તેની જીભ જ જપ્ત કરી લે તો સુરક્ષા જળવાશે। રામનું રટણ કરનારી જીભની ખ્રિસ્તીના મુખમાં અને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં અદલાબદલી થાત તો વિવિધ ધર્મોની એકતા આપોઆપ સિદ્ધ થઈ જાત। ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો। જોઈએ ઉત્તર, જીભ નિબંધમાં લેખકે મનુષ્યની સર્વે ઇન્દ્રિયોમાં જીભની વિશેષતા દર્શાવી છે। દરેક ઇન્દ્રિય બબ્બે હોવા છતાં એક જ કાર્ય કરે છે, પરંતુ જીભ એક છે છતાં બે કાર્ય કરે છે, સ્વાદ ચાખવાનું અને બોલવાનું। જન્મથી મરણ સુધી જીભ અમર રહે છે, પણ મરણ પછી વાણી રૂપે અમર રહે છે। રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે તો વાણી ઉચ્ચારવા માટે પણ જીભની જરૂર પડે છે। આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય કરી શકે છે। રોગની જાણકારી પણ આપણને જીભથી થાય છે। મનુષ્ય સંસ્કારી છે કે અસંસ્કારી એની જાણકારી પણ જીભ આપે છે। જીભ અપમાન પણ કરી શકે છે અને જીભ પ્રશંસા કરીને અપમાનના ઘા રૂઝાવે પણ છે। કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક જીભ સોયની ગરજ સારે છે। જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના ગામ, જાતિ, સંસ્કાર આદિનો પરિચય પણ વણપૂછે આપી દે છે। અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા અને વિશિષ્ટતા એની જીભને કારણે છે। સમય અને સંજોગોને અનુકૂળ થઈ જવાનું કૌશલ્ય પણ જીભમાં છે। કામિનીની જેમ જીભના જાદુ અને કામળ પણ અનેરા છે, તેમ છતાં જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરવાની સગવડ હોત તો કંકાસ, મારામારી જેવી કેટલીક સમસ્યા દૂર થઈ શકત। વધુ પડતું બોલીને કંટાળો આપતા માણસોથી છુટકારો મળત। જીભની અદલાબદલી થવાના પણ ફાયદા છે। બાળકોના મોંમાં વૃદ્ધની જીભ આવે તો એ અનુભવભરી વાણી બોલત। રામ ભક્તની જીભ ખ્રિસ્તના ઉપાસકના મોંમાં જઈ ચડે અને રહીમને ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો રામ રહીમ ગોળ એક છે એ આપોઆપ સિદ્ધ થાત। જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવાય તે શીખવે છે। તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે। આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક આપેલી છે। આ લિંક તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો। ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે।